કરીશું અમદાવાદમાં કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડની અરજી પર સુનાવણી હાથ ધરાઈ, જેમાં પોતાના સસ્પેન્શનના નિર્ણયને હાઈકોર્ટમાં તેમણે પડકાર્યો છે। તલાલા બેઠક ઉપર જાહેર થયેલી પેટા ચૂંટણીને પણ તેમણે પડકારી છે। ભગવાન બારડના એડવોકેટની એવી દલીલ થઈ ચૂકી છે કે જે તેમની દલીલ છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને એડવોકેટ જનરલ આ કેસમાં સરકાર તરફથી પક્ષ રાખશે। જસ્ટિસ આર બ્રહ્મભટ્ટ અને વી માયાણીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। એડવોકેટ જનરલ તરફથી આ કેસ લડાશે, સરકાર તરફથી હવે તેમની પર સુનાવણી થશે। ઉલ્લેખનીય છે કે તેમણે પોતાના સસ્પેન્શન સામે અહીંયા વિરોધ દર્શાવ્યો છે અને તેમણે એમ પણ કહેવું છે કે આજે બરતરફ કરવું એ અધ્યક્ષનો સત્તામાં નથી આવતું, છતાં પણ તેમને સાંભળ્યા વિના એક તરફી તેમનું સસ્પેન્શન રાખવામાં આવ્યું છે। કોર્ટે સ્ટે આપ્યા બાદ પણ તેમનું સસ્પેન્શન રાખવામાં આવ્યું છે। આ સાથે જે ચૂંટણી પંચ છે તેમની સામે પણ તેમનો વિરોધ છે। તેમનું એ પણ કહેવું છે કે ચૂંટણી પંચે તરત જ જે પેટા ચૂંટણી છે તેને જાહેરાત પણ કરી દીધી છે ચૂંટણીની, એટલે એક તરફી આ નિર્ણય છે। આ સસ્પેન્શન કરવાનો નિર્ણય અધ્યક્ષનો નથી કે બરતરફ ન કરી શકે આ રીતે। ત્યારે આ મામલે કોંગ્રેસે પણ રાજ્યવ્યાપી આંદોલન અહીંયા કર્યું હતું, ધરણા કર્યા હતા। સસ્પેન્શન પાછું ખેંચવા માટે તેમણે પણ દેખાવ કર્યા હતા। જસ્ટિસ બ્રહ્મભટ્ટ અને જસ્ટિસ માયાણીની કોર્ટમાં અહીંયા સુનાવણી હાથ ધરાશે। તો અતુલ તિવારી આ વિષય પર વાતચીત કરવા માટે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અતુલ, સસ્પેન્ડેડ ધારાસભ્ય છે જે ભગવાન બારડની અરજી પર સુનાવણી છે, શું વિગતો? જેની ઉપર આપને જણાવી દઉં કે જે કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડને વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, જેને લઈને ભગવાન બારડે હાઈકોર્ટની અંદર અરજી કરી છે અને આ અરજીની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સસ્પેન્ડ કરવાનો જે અધિકાર છે તે વિધાનસભા અધ્યક્ષને ન હોઈ શકે। સાથે જ જે પેટા ચૂંટણી પણ તાલાલા બેઠક ઉપર ડિક્લેર થઈ છે તે ચૂંટણીને પણ હાલ પૂરતી મોકૂફ રાખવા માટેની અરજી તેમના દ્વારા કરવામાં આવી છે, જેને લઈને કાલે તેમના પક્ષે જે વકીલ હતા તેમની જે દલીલો હતી તે કોર્ટમાં પૂર્ણ થઈ છે। ત્યાર એની સામે જ ગુજરાત હાઈકોર્ટની અંદર જ ગુજરાત સરકાર દ્વારા પણ એક અરજી કરવામાં આવી છે। આ અરજીની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ભગા બારડ જેઓ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય છે તેમની જે સજાની સામે જે સૂત્રાપાડા સેશન્સ કોર્ટે સ્ટે આપ્યો છે તે સ્ટેને પણ રદ કરવામાં આવે। એટલે બે અરજીઓ હાલમાં આ કેસને લઈને ચાલી રહી છે, જે બંને અરજીઓ ઉપર આજે સુનાવણી હાથ ધરાશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ હતું। તો જે બે અરજીઓ ચાલી રહી છે તેની પણ આજે સુનાવણી થઈ શકે છે।